નાની નાની દીકરી સાથે ઘટના બને છે, જેમ કે હમણાં આપણે કેટલા લગભગ વર્ષ પહેલા બરોડામાં કિસ્સો બન્યો હતો, ખ્યાલ છે ને, કે જેમાં નરાધમીએ દીકરી સાથે બલાત્કાર કર્યો હતો. 10 થી 12 વર્ષની દીકરી હતી અને પછી બળાત્કાર કર્યા પછી એના પ્રાઇવેટ પાર્ટમાં સળીઓ નાખીને એની હત્યા કરી દેવામાં આવી હતી. ખ્યાલ છે? કેટલા લોકોને ખ્યાલ છે? હા, બસમાં આવો તો દિવસે હમણાં રાજકોટમાં બી 2 મહિના 1.5 મહિના પહેલા કિસ્સો બન્યો, સેમ આવો જ બન્યો હતો. હા, એટલે ડેલી. પણ મને એમ થયું કે આમાં રીઝન તમને કહું કે આ જે ઘટના સિમ્પલ નથી, કારણ કે નરાધમી તો છે જ દુષ્કૃત્ય વાળા, એનું તો લોહીમાં જ ખરાબી છે. પણ એ જે દીકરી સાથે ઘટના બની એના એક્ઝેક્ટ 1 મહિના પહેલા આ જ નરાધમી દ્વારા એ દીકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે એ દીકરી એના મા બાપને જાણ બી કરી, પણ મા બાપે સમાજની બી કે સમાજમાં ઇજ્જત જશે, કોર્ટ કચેરીના ધક્કા થશે, પોલીસ ખાતામાં આપણે જશું તો ખોટા આપણે ચપ્પલ ઘસાઈ જશે, એ ડરે મા બાપે એક્શન ના લીધું. અને માતા પિતાએ શું કર્યું ખબર છે? કે એ વાતને દબાવી દીધી ઓલાને ધમકાવીને. અને પછી શું થયું કે એના એક્ઝેક્ટ 1 મહિના પછી એ દીકરી સાથે ફરી એ નરાધમીએ બળાત્કાર ગુજાર્યો અને સાથે ખાલી એટલું જ નહીં, એ દીકરીની હત્યા કરી દીધી સળીઓ નાખીને. હવે સાચા અર્થે જોવા જઈએ તો કોણ છે એના આરોપી? મુખ્ય આરોપી કોણ કહેવાય? માતા પિતા. કારણ કે જે સમાજની આપણે બીક રાખીએ છીએ, ડર રાખીએ છીએ, એ સમાજ ખાલી 4 દિવસ વાતો કરે. અને હવે તો આપણે એવા યુગમાં જન્મ્યા છીએ, અત્યારે એવો યુગ ચાલી રહ્યો કે દરેક સમાજ બી સજાગ છે. જો તમે સમાજની મદદ ન તો તમારે પડખે ઉભો રહે છે. સમાજ તમને પાડવા માટે નથી હોતો. સમાજનો મતલબ એ છે કે કોઈ પરિવારને દુઃખ તકલીફ હોય તો એને સપોર્ટ કરે, એ વ્યક્તિને સપોર્ટ કરે. તો એ સમાજની બીક કાઢવા અને કોર્ટના ધક્કા ના ખાવા પડે, પૈસા ટકે આર્થિક રીતે એમને તકલીફ ના પડે, એની માટે થઈને મેં એડવોકેટની ડિગ્રી લીધી, જેથી આવી દીકરીઓને હું ન્યાય અપાઈ શકું અને આવા નરાધમીને સબક શીખવાડી શકું. કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કદાચ બની શકે કે હું અટકાવી નથી શકતી, પણ આવા નરાધમીને સજા અપાવીને આવા જે કૃત્યો છે ઓછા કરાવી શકું. કારણ કે મારે પોતાને 2 દીકરીઓ છે, હું પોતે 2 દીકરીઓની માતા છું. બસ આ જ હેતુ સાથે મેં આ કાર્ય ચાલુ કર્યું, બિરુદ ઉપાડ્યું અને અત્યારે હું સેલ્ફ ડિફેન્સની દીકરીઓને તાલીમ આપું છું. 1 મહિનાની કાલથી કેમ્પ ચાલુ થાય છે.